ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 30 શનિવાર. નિરંજન અલખજીને કહે છે કે હે ગુરુવર, આ ભૂતલમાં અસંખ્ય તીર્થો છે. તે સર્વ ત્યજીને શ્રી ગુરુજીએ ગાણગાપુરમાં શાથી નિવાસ કર્યો તે મને સમજાતું નથી. તો આપ મને ગાણગાપુરનું મહાત્મ્ય સમજાવો. નિરંજનની જિજ્ઞાસાવૃત્તિનો ભાવ જોતા શ્રી અલખજી બોલ્યા, હે નિરંજન, આ ગાણગાપુરના સંગમ સ્થાનનું મહાત્મ્ય ઘણું અમિત છે. જેમ ગંગા યમુનાના યોગથી તીર્થરાજ પ્રયાગનું મહાત્મ્ય છે, તેમ અહીં ભીમા અમરજા સંગમનું એટલું જ વિશેષ મહાત્મ્ય છે. આ ભીમા અમરજા નદીનો પ્રવાહ ઉત્તરવાહિની છે, તેથી તે કાશી સમાન ગણાય છે. તેની આસપાસ એકથી વિશેષ અતિ પાવન પવિત્ર અષ્ટતીર્થો આવેલા છે. પૂર્વે જાલંધર રાક્ષસે દેવો સાથેના યુદ્ધમાં દેવોને પરાજિત કરી સ્વર્ગને જીતી લીધું હતું. તેથી ઇન્દ્રએ શિવજી પાસે જઈને જાલંધર રાક્ષસના કારમા કેરની વાત કરી. ઇન્દ્રની દેવોના પરાજિત થયાની વાત સુણતા જ શિવજી અતિ કોપાયમાન થયા. રૌદ્ર રૂપ ધારણ કરી શિવજી રાક્ષસને હણવા જવા તૈયાર થયા. ત્યારે ઇન્દ્રએ સૂરોને દૈત્યોની જેમ ઉઠાડવા કંઈક ઉપાય કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે શિવજીએ અતિ તુષ્ટ થઈને ઇન્દ્રને સૂરસંજીવન કારણે સુધાકુંભ આપ્યો અને તેનું પ્રોક્ષણ કરતાં મૃતસુરો સૂઈ ગયેલા જેમ જાગ્રત થાય તેમ બધા સજીવન થવા લાગ્યા. ઇન્દ્ર નભ માર્ગેથી જ્યારે આ કુંભ લઈને જતો હતો ત્યારે તેમાંથી આ સ્થળે અમૃત પડવાથી એનો પ્રચંડ પ્રવાહ વહેવા માંડ્યો. તે અમરજા, ભૂમિ પરની સંજીવની અને ત્રિવિધ તાપ હરનારી અમરજા નદી. અમરજા નદીની સાથે ભીમરથી સંગ થતાં તે ત્રિવેણી સંગમ પ્રયાગથી પણ અધિક ગણાય છે. વૈશાખ અને કાર્તિકેયમાં અહીં સ્નાન કરવાથી આ લોકે સુખ ભોગવી અંતે મુક્તિ પમાય છે. અહીં સ્નાન કરવાથી અકલ્પિત મનોવાંછિત શુભ ફળ પ્રાપ્ત થાય છે. સંગમ સ્થાનના કલ્પવૃક્ષ અશ્વસ્થની પૂજા અર્ચન દર્શનથી શું સિદ્ધ ન થાય. આ સંગમ સ્થાન શ્રી ક્ષેત્ર કાશીથી પણ વિશેષ ફળદાતા છે. આ સંગમ સ્થાનમાં જ શ્રી ગુરુજીની પૂર્વાશ્રમની તેમની બહેન રત્નાએ અહીં પાપ વિનાશી તીર્થમાં ઝૂંપડી બાંધીને અસ્વસ્થની પૂજા અર્ચનથી અને સંગમમાં સ્નાન માત્રથી એના શરીરના કોઢનો નાશ કર્યો હતો. એવું આ મૃત્યુલોકનું અનુપમ તીર્થ તે સંગમ સ્થાન છે. આ સ્થાનમાં ગ્રહણ પર્વ, સંક્રાંતિમાં પડવે તિથિમાં સ્નાન કરવાથી તેના પુણ્યનો કોઈ પાર રહેતો નથી. અહીં એક દાને કોટી દાન ફળે છે તેવું તેનું મહાત્મ્ય છે. એમાં કોઈ શંકા જ નથી. આ સ્થાનની ખૂબ જ સાનિધ્ય કેટલાય તીર્થક્ષેત્રો છે. તેનો મહિમા અપરંપાર છે. જેમ મહાબળેશ્વરનું ગોકર્ણ લિંગ અતિ રમ્ય છે, તેવું અહીં ગામના પૂર્વે ભાગે કલ્લેશ્વર અતિ સિદ્ધ ક્ષેત્ર છે. અહીં અષ્ટતીર્થનો મહિમા અપાર છે. આમ સકલ ગાણગાપુર આ ભૂતલનું અતિ પુનિત પાવન સિદ્ધ ક્ષેત્ર છે.
ત્યાં શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ શ્રી આજે પણ બિરાજમાન છે. જેવી જેની શ્રદ્ધા ભક્તિ હોય તેવા તેને આજે પણ દર્શન થાય છે. રહ્યા ગાણગાપુર મહી તેથી શ્રી ગુરુ એહ કીધી લીલા રંગ છે કોણ વર્ણવે તેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 103 દોહરો 108. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.